દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. સાહેબ નવી જ ધરતી નવી જ વર્ષા જે દાદા એમનું પદ નીકળ્યું હતું આપનું, અને દાદા ભગવાનના શ્રી મુખેથી કહ્યું હતું કે નવા જ શાસ્ત્રો રચાશે આ નવી જ ધરતી નવી વર્ષાને. એમાં આખું જે પરમાર્થ આવ્યો છે એ દાદાની વાણી તો નીકળી જ છે દેશના, પરંતુ કવિરાજના પદોથી મહાત્માઓની પદોના સર્જનો અદ્ભુત જોઈએ છે. આપણે કાલે શાહ સાહેબ આપણે જસુભાઈ સાહેબનું જોયું, એમનું સહજ સુખ જોયું. આપણા વડોદરાથી પેલા ડાયાભાઈ ડીએમ કે ડીબી પટેલ એમના બધા મહાત્માઓના પણ જોઈએ છે. આ લઘુનંદન, પેલી મનીષા ત્રિવેદી એક લખે છે, તમે જુઓ તો અદભુત થઈ જાઓ. આ મનીષા ત્રિવેદી વેદાંતવાળી, પેલા જૈનવાળા, હા તે બધા જ મિશ્રિત. લલિતાનંદજી, आपको ललितानंद जी बोलना पड़ेगा. सुनीता जी तो अद्भुत आश्चर्य हो गया है. शास्त्र के गहन से गहन जो शब्द के अर्थ भी न पहचान पाए ये काल में, ऐसी सादी भाषा में ये सब आ गया है. एकदम सादी भाषा. शास्त्रों पढ़ो तो कुछ नहीं हाथ में आएगा, अच्छा लगेगा बाजू रख हो जाएगा, ऐसी बात है. ये दिल में चला जाएगा, इसी बात है. गुड. पुष्पाबेन का कविराज देखो तो, योगेश आनंद जी को हमारे शाह साहेब दिनकर भाई देसाई साहब ने कहाँ गए, कहाँ बैठे हैं? हाँ यहाँ बैठे हैं ओ माइक के नज़दीक. तो उन्होंने आज ये छोटा सा उनके तरफ से भावना और प्रकट इच्छाएं प्रकट की है, और उसका उनके अनुभव वगैरह. 3 દિવસ આ પ્રભુના ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય મહાકલ્યાણકારી પ્રગટ પર્વે ભાદરણ જે આવતી ચરમ 24ના 3 તીર્થંકર સાહેબોના અનંત જીવોના તારક આત્માની જન્મદાત્રી છે. ત્યાં રહેવાનો લાવો મળ્યો. એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે.
સદગત મહાત્મા વર્ય પ્રવીણભાઈ ઉપાધ્યાયે 1982માં એરુ એગ્રીકલ્ચર કોલેજમાં દાદા ભગવાને કહેલું, લોકો ઘોડા પર બેઠેલા અને હાથમાં ભાલા ખાડા કલ્કી પ્રભુના અવતાર Hello. થવાની રાહ જોયા છે. કવિરાજ કલ્કી અવતાર એમનું વર્ણન. અને અમને જવાનો વખત થયો છે, દાદા ભગવાન કહે છે તે વખતે એગ્રીકલ્ચર કોલેજમાં 1982માં અમને જવાનો વખત થયો છે. 1982માં કહે છે અમારી પાસે આવતી 24ના તીર્થંકરોના 7 પાસ આવ્યા છે, આવું બોલ્યા છે, જેમાંથી 3 નામ જાહેર કરીએ છીએ. આ એરુ કોલેજમાં એમને કહ્યું હતું. દાદા પોતે, 2 ચંદ્રકાંતભાઈ અને કનુભાઈ. કનુભાઈ પાસે જે કોઈ જ્ઞાન લેશે તેનું મનુષ્યપણું અવશ્ય જળવાઈ રહેશે. અને આપ દિવ્ય જ્ઞાન પિતાએ એક જ્ઞાન સૂત્રમાં કહ્યું, જેને મનુષ્યપણું જાળવી રાખવું હોય તેને 9 કલમોની ભાવના ભાવવી આવશ્યક છે, જેથી મનુષ્યપણું જળવાઈ રહેશે અને તે મોક્ષ પ્રાપ્તિ પ્રયાણ કરશે. આપે 9 કલમોની નાની અમસ્તી ભાવના ભાવવાની શરત સાથે અમો મહાત્માઓના મનુષ્યપણાની અને મોક્ષ પછી ગેરંટી આપી. હવે અમારું પરમ સૌભાગ્ય ભાદરણની ભૂમિનું રાજકીય ક્ષેત્રે ભાદરણના સ્વાતંત્ર્ય સંગ્રામમાંના ઇતિહાસમાં પણ ભારે મોટું પ્રદાન છે. 1942ના ઓગસ્ટ માસમાં અડાસ રેલવે સ્ટેશન ઉપર બ્રિટિશ મિલિટરીએ જે ગોળીબાર કરેલો, તેમાં સામી છાતીએ ગોળી ઝીલી શહીદ થયેલા 4 યુવાનો શહીદ થયેલા. તેમાં એક યુવાન રતિલાલ ભાદરણના હતા. સંગપતિ સમીરભાઈ સાથે એમના ઘરે જઈ શહીદ રતિલાલના દીકરા નરેન્દ્રભાઈને મળતા મેં ભાદરણની વીરભૂમિને ભાવવંદના કરી. પોલિટિકલ મેન્ટર્સ પૂજ્ય શિવાભાઈ આશાભાઈ, એમના દીકરા નવનીતભાઈ, દીકરી કુસુમબેન અને જમાઈ વિષ્ણુભાઈ હતા. એક જ કુટુંબના તમામ સભ્યો એકી સાથે સ્વાતંત્ર્ય સેનાની બને એ વિરલ પ્રસંગ છે. જે ભૂમિ રાષ્ટ્રભક્તો, શહીદો અને તીર્થંકરોની તારક આત્મા અને જ્ઞાની પરમાત્માને જન્મ આપે, ત્યાં આ વખતે અમારા દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય જ્ઞાત પિતાનો પ્રાગટ્ય પર્વ ઉજવવાનું નક્કી કર્યું. તે બદલ સકર સંગપતિ શાહ સાહેબ અને વ્યવસ્થાપકોને પ્રણામ પ્રણામ. ભાદરણ 6 ગામનું સંકુલ ગોળ, જેના એક ગામ કરમસદમાં મહાન રાષ્ટ્રભક્ત યાવતચંદ્ર સમય સુધી ભારતની જનતા માટે પ્રેરણા સ્ત્રોત એવા સરદાર પટેલ સાહેબનો જન્મ. 1946માં અમે સમાજવાદી સમાજ રચના માટે ભારતનું બંધારણ ઘડવાની વાત કરેલી, ત્યારે એમને જવાબ આપેલો, મારી પાસે જમીન નથી, જાગીર નથી, ખેતર નથી, ખોડું નથી, બેંકમાં એકાઉન્ટ નથી. મારે તમારી જેમ કાર્લ માર્ક્સની ચોપડીમાંથી સમાજવાદ શીખવાનો નથી. કેવું ભવ્ય સરદાર સાહેબનું ત્યાગ ચારિત્ર! હે દિવ્ય જ્ઞાત પિતા, ભક્તો પરમાત્માની પ્રાપ્તિ માટે માળા ફેરવે છે. તે માળાના મણકાની સંખ્યા 108 અને પરમાત્મા મળી 109ની સંખ્યા થાય છે. તો આજના મહામંગલકારી પુણ્ય દિવ્ય આપના પ્રાગટ્ય પર્વ કલ્કી મહાપ્રભુના વિતરાગ પરમાત્મા દાદા ભગવાન શ્રી સિમંદર સ્વામી અરિહંત વિતરાગ પરમાત્માની સાક્ષી આપ દિવ્ય
જ્ઞાત પિતાના દિવ્ય દેહમાં 360 ડિગ્રીએ ફૂલ મૂન સ્વરૂપે પ્રગટ થયેલા અનંત જીવોના તારક પરમાત્માને આજીજી સાથે પ્રાર્થના કે આપ પ્રભુ અમારા દિવ્ય જ્ઞાની પરમાત્માના દિવ્ય દેહમાં પૂરા 101 વર્ષ રહી અનંત આનંદ જીવોના કલ્યાણ કરી તેમજ મોક્ષ માર્ગના યાત્રી બનાવવાની કૃપા કરો અને અમને આ અમારા દિવ્ય જ્ઞાત પિતાના રહસ્ય અને અભિપ્રાયની ભક્તિ કરવાનો રુચિ રહસ્ય અને અભિપ્રાયનો ભક્તિ કરવાનો પુરુષાર્થ કરવામાં બળ આપો આજ્ઞાધર્મ વર્તવાની શક્તિ આપવાની કૃપા કરશોજી લિખિતમ આપના અબુધ મહાત્મા દિનકરના જય સચ્ચિદાનંદ તાજા કલમ આપ મહાત્માઓ સાથે અને કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત છો આ રજા આપો તો નવસારીથી ભારતીબેને મારા પ્રસાદીની કરી આપી છે તે મોકલું જરૂર મોકલો લાવો સાહેબને આપો શાહ સાહેબને આ અક્રમ વિજ્ઞાનમાં આપવા જેવું છે લાવો ભારતીબેને બધાને સાથે મોકલી દો આપ ત્યાં જ રહો તો ભારતીબેન પેલી બહુ શાહ સાહેબ આ ભારતીબેન ત્યાં પારડીની જેને આપણે સેવા કોમ કહીએ એમાં પણ એનું દિલ જુઓ તમે ભગવાનના વર્ણો સેવા ધર્મને આધારે હતા માનવો અને મનુષ્યો જે એમના કર્મને આધારે માનવ સમાજને સેવા સ્વરૂપે જે સ્વરૂપે હોય તેવે સ્વરૂપે એ રચના હતી અને એ રચના ઋષભદેવ દાદાથી ઋષભદેવ દાદા ભગવાનથી ઋષભદેવ આદિ પુરુષથી જે સમજ અપાઈતી એ સમજને આધારે ભરત ચક્રવર્તી મહારાજાએ એમના થકી સ્થાપના થઈ એ ભારતમાં આજે અવદશા જોઈએ આપણે એ વર્ણની શું હાલત થઈ ઉત્તમ શાહ આપ સમજે હા છે અને આ કારણે આપણે આ ઉથલ પાથલ બધી જોઈએ છીએ આપણા જ કારણોથી આપણે જોઈએ છીએ બીજું કશું નથી એટલે આમાં જે કોસ્મિક પાવર વ્યવસ્થિત શક્તિ કાર્યવંત છે એમાં આજે મહાત્માઓનું યોગ પ્રદાન અદ્ભુત સ્વરૂપે આજે જરૂર વિશ્વમાં કામ કરવાનું જ છે અમારા પરીખ સાહેબ આવ્યા છે કે નીકળી ગયા એ ડૉક્ટર પીસી પરીખ આવો મિનલબેન અહીંયા તમે બેસી જાવ નાની બેબી જોડે બસ ત્યાં બેસી જાઓ નાની બેબી પાછળ બેસો ઉપર બેહવા ને હા એ વાત સાચી તમારી તું અહીંયા ઉપર આવતો થોડોક કમલ કશો વાંધો નહીં કોણ આવ્યું સેજલ આવી છે સારું ત્યાં સંકળાઈને બેસી જા તો આ દાદાનું કાર્ય કવિરાજ આજે 2500 વર્ષના વાયા પછી મહાવીર ભગવાનના નિર્વાણ બાદ ભસ્મગ્રહની અસર પૂરી થયા પછી 36 વર્ષ નીકળી ગયા છે સમજો અને કામ તો ઘણું થઈ ગયું છે આપણે કશું કરવાનું નથી જેમ ભગવાને પદ્માસન વારીને બેસી ગયેલા કશું કરવા પછી કશું નહીં થાય જે હોવા પડવું છે બધું બન્યા કરે છે એને તમારા અંતરચર્યાથી અંતરચારિત્રથી તમે દેહ કરીને જ્યાં ત્યાં વિચર્યા કરો ફર્યા કરો બસ બીજું કાંઈ નહીં અને જુઓ તમારી સુવાસ આવે છે કે નહીં
તમારે સુવાસ પ્રસવાની ના હોય. જે કલ્યાણ ભાવના અને જેની સુવાસ એ સ્વભાવગત હોય એને પ્રસરાવવાની ના હોય સાહેબ. એ તો એના સ્વભાવથી પ્રસરે. આ વાત છે સાહેબ. એમાં શંકાને સ્થાન નથી, એટલું ખ્યાલ રાખજો. આપણને લાગે આપણે આજ્ઞાધર્મ પારી શકતા નથી, આમ છે તેમ છે, આ મન વાણીને કાંઈ લીધે આપણે જે તે વ્યવહારમાં આવીએ ત્યાં પણ જરાય મૂંઝાયા વગર વ્યવહારમાં આગળ ચાલે જાઓ. કશી ધરતી ફાટવાની નથી, આકાશ ઉપરથી પડવાનું નથી, એટમ બોમ્બ પડશે તોય તમને કશું થવાનું નથી, એટલું ખાતરી રાખજો. જોધપુરમાં કેટલા બોમ્બ પડ્યા ઉત્તમ શાહ કહે છે, પણ માતાનું સ્થાન કેટલું સુરક્ષિત રહ્યું, કેટલું સુરક્ષિત રહ્યું. લાસ્ટ વોરમાં ધડાધડ પહેલું સ્થાન જ એ હતું બોમ્બના, તો બોમ્બ ગોરામાં પહેલા આવે તો ત્યાં જ પડે બધા ધડાધડ. અરે કેટલા બધા. બોલો સાહેબ, કહો. 170 બોમ્બ પડ્યા હતા. 170 બોમ્બ પડ્યા. આઠ પ્લેન આમ ચાલીને પેલો એ બોમ્બ પડે આપણે જોઈ શકીએ, છતાં એ જે ફૂટવાના હતા ફૂટ્યા નથી, ફાટ્યા નથી. પ્રજામાં બિલકુલ જરાય ગભરાટ નહીં, પણ જવું પડે. આવું છે સાહેબ. આકાશ પડવાનું નથી એનું તમને પ્રત્યક્ષ પુરાવો કે આ બધા મોટા મોટા બિલ્ડર્સોએ મલ્ટી સ્ક્રેપર બિલ્ડિંગો બાંધ્યા છે. સારું છે. આ આપણી ભૈરવીબેન શાહે, જયંતિભાઈ અને આપણા મલ્લિકા જે આવ્યા હોય નૈના કે કમલેશ કે એને અધર્સ એ બધાએ થઈને મોકલ્યું છે લંડનથી, માન્ચેસ્ટરથી. આપણી ચિમન કાકાની અશ્વિનની દીકરી ના કમલેશબેનની દીકરી, એટલે નવીનભાઈ શાહની દીકરી. નવીનભાઈ આવ્યા છે કે સારું. એમને લખ્યું છે, ઇંગ્લિશમાં છે અને એક વાક્ય વચમાં ગુજરાતી કોઈક આવી જાય છે. વાંચું? હા ચાલશે. દાદાજી, I am penning these few lines on this auspicious occasion to wish you good health and longevity. Dadaji, please be there for us for a very, very long time, because not only do we need you, but the whole world needs you. Dadaji, I want you to know that when I set to do પ્રતિક્રમણ, મને એકના એક જ દોષ દેખાય છે. એ તો સારું છે ને, દેખાય છે ને તને, સારું છે. પ્રતિક્રમણના પડારો છે, માગે છે. એ તો એટલે આવી છે કે મલ્લિકા કે નહીં? ના કમલેશ સમજાવજે, એ સારી વાત છે, પ્રગતિની નિશાની છે. એન્ડ આઈ ગેટ ફ્રસ્ટ્રેટેડ એન્ડ ફ્રાઇટન્ડ. દાદાજી, how can you first get frightened and frustrated for your own dosha that you can see? It is good that you can see, and those બધા દોષો સ્ક્રીન થઈને સાફ થઈને ચોખ્ખા થઈ નીકળી જાય તો સારું છે. ઉર્દુ ઇટ્સ ગુડ થિંગ, ઇટ્સ પ્રોગ્રેસિવ. કૃપા કરશો કે મને મારા બધા જ દોષો જેમ છે તેમ દેખાય અને બધાનું હેલ્ધી પ્રતિક્રમણ થાય. જબરી છે, જબરી છે છોકરી. Dadaji, as per our request, you had set a time table for us as to what to do between 3 a.m. and 6 a.m. But till date, we have not been able to abide to the following schedule, to follow this schedule. Dadaji, એને માટે આપ અમને ખૂબ ક્ષમા કરશો અને ખૂબ શક્તિ આપશો. That now we can follow this. દાદાજી,
regarding અનુ એનો જે શું નામ છે એનું કમલેશ ના સેમ અને દીકરી કાયા સેમ એન્ડ કાયા we don't know what is the matter with them, but on some excuse on the other day they don't come for your darshan. Son at least now says 3 mantra and Anush says he is saying his own prayers and also says what he wants to come to you, but does not know what is holding back. Dadaji, please see that both of them come into your sharan. Lastly, Dadaji, it is my bhav that we get an opportunity to celebrate your 50th જ્ઞાનનો દિવસ in 2013. આપની આજ્ઞા હોય તો ભલું થાય. શાહ સાહેબ શું કરશું 2013 એને ત્યાં માન્ચેસ્ટર બહુ અહીંયા આવીને જોશું. માન્ચેસ્ટર તો અહીંયા આવીને જોશું. આ જુઓ છોકરાઓ, દાદાજી ભૂલચૂક સુધારીને વાંચજો. ખરા છે બધા નહીં? એટલે આ કલ્યાણ થઈ રહ્યું છે, બધું થઈ રહ્યું છે. હેપી બર્થડે ટુ કનુ દાદાજી 79th બર્થડે. હા, અરે વાહ, આ શું દાદા ભગવાનના અસીમ જય જયકારો. આ જીતુનું કામ હશે કે કોનું હશે? આ કોનું છે? કયો સ્ટુડિયો? હે, રાજ જીતુભાઈ ને? જીતુભાઈનો રાજ સ્ટુડિયો. અને આ એનું એ કવર, એનું કવર શાહ સાહેબ આપનો પુત્રો. રાજ સ્ટુડિયો. તારે રાજ સ્ટુડિયોનું છે તે બિહારી સોનલબેનને આપો. સોનલબેન બેઠા ત્યાં ત્યાં બેહી રહો. બીજું કયું રહ્યું? આ કંઈ નહીં, લો રાખો, લઈ લો સાહેબ. આ શું છે? સંગીતા જયેશ અતિવ, એ મુંબઈથી આવ્યું છે. નીલાબેન શાહની દીકરી, એકાઉન્ટન્ટ દીકરી. એને આ દોરનાર કોણ છે જોઈ લઈએ. 79 years વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુરાજ. હેપી બર્થડે. બધું હાથે બનાવ્યું છે. હા કવિરાજ સાહેબ જુઓ. સંગીતા જયેશ અતિવ, નીલાબેન શાહ છે ને આપણા, એનો દીકરી અને એ એકાઉન્ટન્ટ છે. 2 જણા છે. આ સેજલની હે એમ? ઓ અચ્છા, વૈશાલીનું છે. અચ્છા, મને એમ કે એ હશે. એના હાથે બનાવ્યું છે. વૈશાલીએ બનાવ્યું છે? હા, વૈશાલી નીતેશના જય સચ્ચિદાનંદ એને બનાવ્યું છે. દાદાઈ જ્ઞાનાર્ક. અને માટલીમાંથી બધો ઉભરાય છે. માટલીમાંથી ઉભરાયા કરે છે.
જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. લો, હે પુણેશ્વર, હે જગદાધાર, હે 14 લોકના નાથ, હે કડીકાળના તારણહાર, जन्मदिन मुबारक हो. आपको हमारी उम्र लग जाए. अरे भाई क्या करे, आपकी उम्र लिखे, आपके पास ही रखो. हमारा दादा भगवान અને ભક્તોનો સંગમ, એટલે જ સંગમેશ્વર દાદા ભગવાન. બહુ સરસ. ભક્ત અને ભગવાનની અભેદતા, એટલે જ દાદા ભગવાન. કવિરાજ, નિરંતર પ્રેમ અને કરુણાનું વહેતું ઝરણું, એટલે જ અમારા દાદા ભગવાન. અવર્ણનીય, અકથનીય, અમૂર્તા મૂર્ત, અક્રમ વિજ્ઞાની અભેદ એવા અમારા સૌના વાત્સલ્ય મૂર્તિ દાદાજી. બહુ સારું છે સાહેબ. બધું સામગ્રી બહુ આવી છે. નવસારીથી ભારતી અને રાજેન્દ્રના જય સચ્ચિદાનંદ. હા, કઈ છે? અરે 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 કઈ ગઈ? આ કોની એની? અરે અરે બે છે, બે છે, બે છે, એ 2 જણની 2 છે. એ પંકજ, રાજેશ એમના પતિદેવ છે ને, 2 જણા છે. બહુ એટલા બધા સંનિષ્ઠ છે કવિરાજ. શું આપણે જાણીએ કે આપણે બધા જાણકાર ને વાંચેલા ને ભણેલા ના, પણ ના, એવું નથી. આ રામમોહનભાઈને ત્યાં પેલી સેવા કરતી હતી એ છોકરી, એવી વાત છે. અને પેલા પારડીવાળા માસ્તરની છોકરી, આ ત્યાં પારડીમાં સ્કૂલ હતી ને, ત્યાં સ્કૂલમાં માસ્તર હતા. એના મમ્મીને 2. એનો ભાવ છે આ. દાદા ભગવાનના અસીમ જે કરો, પ્રગટ પરમાત્મા કરું. નમસ્કાર દાદાજી. આપ સર્વત્ર છો, સર્વમાં છો, સર્વશક્તિમાન છો, સૂર્ય સમાન પ્રતાપી છો, ચંદ્ર સમાન શીતળ છો. આપ જ અમારા પ્રગટ પરમાત્મા છો. ભારતી અને રાજેશના ખૂબ ખૂબ વંદન. અને અમે પ્રગટ પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. દાદાજી બાને પણ અમારા અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. દાદાજી મારા મમ્મી પપ્પાને પણ આપ આશીર્વાદ આપશો જી. ખરા છે? આ છે, આ બંનેને દિનકરભાઈને આપજો. અને આ મારા એને ખાસ આપજો. હો, બંનેને બહુ આશીર્વાદ સાથે આપીશ. દિનકરભાઈને આપી દેજો ખાસ. પેલું રાજતીવાળું એનું આ કાગળિયું અને એ લોકોનો આવાસ. જગુભાઈ કુંવરજી પટેલ બુહારી. બુહારી એટલે બાજીપુરાથી અંદર જતાં તાજ સાપુતારાના રસ્તે ગામ આવે છે. ત્યાંથી ટર્ન લઈએ એટલે સાપુતારા પર આવે. પછી સાપુતારા હિલ સ્ટેશન, એ બુહારી ગામ. તે જગુભાઈ આવ્યા છે કે આવ્યા છે? આ બહુ. આ તમે શું હતા સ્કૂલમાં? આચાર્ય? હે, છેક સુધી? ક્યાં સુધી ભણાવતા હતા? બારમાં. આખી હાઈસ્કૂલના ટીચર હતા, રિટાયર થયા છે બુહારી હાઈસ્કૂલમાં. અને ગામમાં બહુ સારા છે બુહારી ગામમાં. અને આજુબાજુના ગામમાં શાહ સાહેબ એમને ઘણી સુવાસ ફેલાઈ છે. અને સત્સંગને એનું બહુ સારું એ થયું છે કવિરાજ. આ બુહારીને આખા આજુબાજુના બધા ગામમાં એટલું બધું એમનું. આ બાજીપુરાથી આપેલા ભાઈબા બોલો, રિટાયર્ડ શિક્ષક છે હાઈસ્કૂલના જગુભાઈ. એમને 1001 શાહ સાહેબ પ્રેમથી આપ્યા છે. એ દેવદ્રવ્યમાં જવા દો. દેવદ્રવ્ય, એ દેવદ્રવ્ય એટલે કે આપણા મંદિરમાં દેવદ્રવ્યનું ખાતું જુદું હોય છે શાહ સાહેબ, તો સુરતમાં જવા દેજો. એ બાજુના છે ને એટલે. ભૈરવી શામાં પાછું નવીન પરમ પૂજ્ય કરણુ દાદાજી
Sam Kaya, and I want to take a moment to wish you a very happy birthday and many more healthy ones. Please do look after yourself as we need you for many, many, many more years to come. Give us the strength to be like you, to see God in every living creature and not to have any negative feelings towards anyone. Once again, have a healthy birthday, and we all send our Jai Sachidanand, Bhairavi, Sam and Kaya. એને આપજો એના મમ્મીને. લો હવે આ શું થયું મોટું આ જોયું આપણે? યુ આર ધેટ કરુણા મૂર્તિ આત્મજ્ઞાની પરમ પૂજ્ય શ્રી કનુદાદા, especially for you on your 79th birthday. You are that special sort of person who grows nicer every day. વાહ! અરે આ તો બધા ગામના મોકલ્યા છે બધાએ, બુહારીને બધેથી. હમણાં બુહારીવાળા આવ્યા તે કહવું પડે. આ બુહારી હમણાં વાંચ્યું ને જગુ, એ બધા ગામના આજુબાજુના ગામના ભેગા થઈને મોકલ્યું છે. બાજીપુરા બધું છે કે લલિત. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અહો 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 પ્રગટ વિરલ આત્મજ્ઞાની કે જેવો જીવ માત્ર પર નિરંતર નિર્વ્યાજ વહાલ વરસાવે છે, કે જેવો સનાતન સંસ્કારના જળહળતા દીપક છે અને અભેદ પ્રેમે સૌને આત્યંતિક મુક્તિનો રાહ ચીંધે છે, કે જેમના શ્રીમુખેથી વહેતી વાણી વ્યવહાર નિશ્ચયની સઘળી સમસ્યાઓનું સમાધાન આપે છે અને સઘળા પ્રશ્નો પૂર્ણ વિરામ પામે છે, કે જેમની હાજરીમાં આત્મીય ઉર્જાને ઉલ્લાસનો સમંદર લહેરાય છે, જેમની હાજરીમાં આત્મીય ઉર્જા અને ઉલ્લાસનો સમંદર લહેરાય છે, કે જેઓ વર્તમાને વિતરાગતાના સર્વોત્કૃષ્ટ સમેત શિખર છે. આવા એક અને અનન્ય પરમ પૂજ્ય શ્રી કનુદાદાજીને અમારા સૌના કોટી કોટી વંદન. જગુભાઈ અને કાંતાબેન બુહારી, છાયા પંકજ અને મૃણાલ બારડોલી, હેતલ કિશોર અને મૂર્તિ સુરત, પંકજ સિમ્પલ સ્વપ્નિલ અને આરજવ કેનેડા, ભીખુભાઈ, કપિલાબેન, નિકેતા, કવિતા, રીતેશ અને હિરલબેન, એમનું આખું ફેમિલી છે. એમને જ આપી દેજો જગુભાઈને. લો શાહ સાહેબ, તમારો તો લોગો ઝળક્યો. આ લોગો ઝળક્યો છે સોનેરી. હા, લોગો સરવારે બહુ સારો આવ્યો. બધાએ બહુ મહેનત કરી છે. આપણા સંત સુધીરભાઈને એમને બધાએ, શાહ સાહેબે બધા ઘણા જોયા પછી આ નક્કી થયું કે આપણે આ જ પ્રમાણે રાખીએ. આમાં કંઈ એવો વિકલ્પ નથી કે આ કે તે, પરંતુ એમાં બધું જ શાન આવી જાય એ રીતે છે, બીજું કશું નથી. વાહ! આ બાજુ મોકલ મલ્લિકાબેન બાજુ. આ બહુ સારામાં સારું. દાદા ભગવાનના અસીમ જય જયકારો. પરમ પૂજ્ય દાદાજી, હેપી બર્થડે ફ્રોમ ઓલ મહાત્માસ. અમદાવાદથી આવ્યું છે? હે, બરોડાથી? આ ગોદુભાઈ કેવો છે જો, એનો ભાવ કેવો છે, કેટલો આ ગોદુભાઈનો જોવા જેવો છે, અદ્ભુત છે. જો એને શું સુંદર બનાવ્યું છે. આ હાથે બધું સ્પેશિયલ બનાવ્યું છે. બહુ મહેનત લીધી છે એમને. કવિરાજ, જબરજસ્ત મહેનત લીધી છે. આ પાછળના કાગરો એને સિલેક્ટ કરીને ચોંટાડીને બનાવ્યું છે. એને પાછું આપજો. શાહ સાહેબને મોકલાવજો. શાહ સાહેબને બસ થઈ ગયું. ચાલો હવે પદ ચલાવો સાહેબ. હે, એ શું છે? આ એ બોલાવ બહુ સારું. પુષ્પાબેનનું બહુ સુંદર આવ્યું છે. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હા, જરૂર છે. આજે પ્રત્યક્ષ આવ્યા છે જે નથી આવી શક્યા. ના, એ નથી આવી શક્યા. અમદાવાદના પુષ્પાબેન મહેતાએ હિન્દીમાં પદ મોકલ્યું છે.
એમણે બહુ ઘણા ભાવ. પદો લખ્યા છે. એમને સ્વાસ્થ્ય અનુકૂળતા ન હોવાથી આ લખીને મોકલ્યું છે. પેપર સરસ આપવાના જ છે. બીજાને કવિરાજના પદો જ્યારે ઉપર છે. દૂસરા આખી એમની શિબિર જેવું થાય છે હાલો. ને પદો બોલાય એક બાજુ યોગેશભાઈ કવિરાજ અને એની શરૂઆતમાં એક એની ટૂંકામાં સમજ આપે છે, અદ્ભુત આપી છે એ પુષ્પાબેને. બહુ શરૂઆતમાં તો સરસ. એ લપકામણ આખી જો એની પુસ્તિકા નીકળે ને શાહ સાહેબ, બહુ સરસ નીકળે એવી છે. લપકામણ અમે એ શરૂઆત બધી કરી હોય આપણી દીધી પાસે તો એની વિગતો, ત્યારે દરેક ઉત્તમ શાહ. પદની અગર આપની પાસે હોય તો ખરેખર નીકળે એવી સરસ છે. દરેક પદની આમ 2-5 મિનિટમાં સમજણ આપે એટલી વારમાં અમે આ બધું બહુ ચાલુ સુંદર. થઈ જાય. પણ અમેરિકા અને ફોરેનમાં કોઈ સાંભળતું ને તો મને કે તમારું પદની આગળ ઓલા સાધ્વીજી મહારાજ બોલે છે ને બહુ સરસ બોલે છે એમ જ કહેતા મને આપો બધા. બધાને. એમને મોકલ્યું છે. એક બાજુ બહેનો તરફ ને એક બાજુ हम ભાઈઓ તરફ. जन्म जन्म से प्यासे आप जी भर कर पर हम बरसें मिलती है जब आपकी आंखों से आंखें तब वहाँ स्वरूप अपना ही हम पाते आपसे अलग नहीं मैं निःसंदेह जानूं मगर बुद्धि से आपका यह अभेद स्वरूप कैसे पहचानूं मुझ हृदय में आपका यह शुद्ध स्वरूप प्रस्थापो श्वास उच्छ्वास अस्थि मज्जाएं विज्ञान स्वरूप श्रद्धाओ हम आदि इच्छा के कारण आप हैं निरीक्षक दशा के वारण आप हैं इस भवरोग के मारण आप हैं कलियुग जीवों के तारण आप हैं ओमकार बिंदु के बीच रूप आप हैं नेति नेति जहाँ वेद वदे वहीं इति आप है असंख्य चंद्र भानु इंद्रो जिन्हें ध्याएं उस युग पुरुषी परंपरा में परात्पर पुरुष आप हैं चरण से चर्चा तक आप वैज्ञानिक प्रयोगोत्सव जग कल्याणी स्पंदना या वैश्विक मांगलिक महोत्सव जुग जुग चिरंजीवो आप है कनु दादाजी समस्त ब्रह्मांडे प्रकाशो आपका जन्मोत्सव जय सच्चिदानंद. બહુ સરસ લખ્યું છે. શાહ સાહેબને આપજો, બોલાવો, આપી દઈએ. जय सच्चिदानंद. दादा चंद्र कनु त्रिमूर्ति चंद्र करो त्रिमूर्ति जग कल्याणक देवाऊर्मि अक्रम विक्रम मूल ज्ञानोनि क्रम विक्रम मूल ज्ञानोर्मि केवल आत्मस्वधर्मी मरमी मरमि दादा चंद्र कनु त्रिमूर्ति चंद्र करो त्रिमूर्ति जग कल्याणक देवाऊर्मि कल्याणक देवाऊर्मि अनहर शरणे ओम परमाश्रे मनहर शरणे ॐ परमाश्रय नर्तन
निरंतर प्रेम पद्मश्री वृद्धि निरंतर प्रेम पद्मश्री अक्रम विक्रम मूल ज्ञानो क्रम विक्रम मूल ज्ञानो केवल आत्मस्वधर्मी मरमी आत्मस्वधर्मी मरमी जग कल्याण कहे भावो जग कल्याण हरे बाबू हे स्वधर्मी शाश्वत उछळो हे स्वधर्मी अभेद भगवन आत्ममसि अभेद भगवन आत्ममसि केवल आत्मा हे रत्नत्रयी केवल आत्मा हे रत्नत्रयी करुणा सागर तीर्थंकर श्री करुणासागर तीर्थंकर श्री आदाचंद कनूती मूर्ति चंद्र कनु श्रीमूर्ति कल्याण देवावोनि हे पावोर्मि अक्रम विक्रम मूल ज्ञानो क्रम विक्रम मूल ज्ञानो केवल आत्मस्वधर्मी वरमी केवल आत्मस्वधर्मी मरमी सर्वात्मा प्रगटो सद्बुद्धि सर्वात्मा प्रगतो सद्बुद्धि मंदवच्च काया श्रीकरणशूरि मनवच मन्नवच्च काया त्रिकरण शुद्धि ताराचंद जी आए? ताराचंद जी ताराचंद जी कुछ प्रकाशो नहीं यहाँ आके अलवर के है। वो सिंह द्वार है राजस्थान का सिंह द्वार, वहाँ प्रवेश करने के लिए अलवर। सब जगह तो नहीं आ सकते हैं,
लेकिन उत्तर भारत का उनका प्रवास अगर बना तो आज करेंगे वो लोग, रास्ते में ही है। अरे ये कहाँ अलवर की है? उल्टा है वो, सीधा करो, उल्टा उसी है। को ले जाओ, उसी को उबत्ता था भाव, उसी को, हाँ उसी को। अलवर वाले आ गए हैं। जो क्या लेके आए? मिल्क केक है ए, अलवर की फेमस चीज है ललित जी, अलवर की फेमस चीज आ गई। आप बैठ जाइए। मेरे को बैठ ही जाए। बहुत अच्छी है। अरे यार, अरे बाप रे। हरिराज, अब जा प्रसाद तो करो, प्रसाद करो योगेश आनंद जी। दो आप तो पुत्रों को सबको प्रसाद दो, पीछे जाने मैं दो। सच कहता हूँ, हृदय की आवाज को पहचानने वाले आ गए। बस हृदय से भावना करो। एक वो मिनट, एक मिनट, एक तुम्हारे सामने मिनट। आएगा। ताराचंद जी, आप बोलिए, इसमें बोलिए। जो धीरे से पीछे पीछे। श्रीमंदर स्वामी ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो। चालू से माइक। हम भी अलवर के हैं, हाँ, आपके साथ हम अलवर के आज हैं। भरी परमहंस की सभा में मैं आप लोगों से निवेदन करना चाहता हूँ कि जो हृदय में भाव करोगे वो भाव प्रत्यक्ष जो है आपके सामने आएंगे। बस इसी बात को आप संजो करके ले जाना, क्योंकि जो पूरा सृष्टि का करता है वो आ चुका है। बस आपको तो केवल भाव करना है, करने वाला अपने आप करेगा, व्यवस्थित शक्ति। बस आपको भाव करना है, केवल भाव से प्रभाव और स्वभाव सब कुछ होता है। जय सच्चिदानंद। वो अल्मोड़ा को क्या किया आपने? हाँ, मैंने अलवर में एक शिविर लगा था चैतन्य गुरुजी अभियान का, तो उन्होंने जो है उनके 200 साधक थे। 200 मैं साधक थे करीब, वहाँ 10 दिन का शिविर था। उसमें मैं गया, एक उनको पुरुष। एक किताब दी, स्व प्रकाशक विज्ञान, और एक जो है आप्तवाणी भाग 1 और 2। वो मैंने कि पढ़िए आप इसको और कल मेरे को इसके बारे में बताइए। तो मैं पूछने गया कि किताब बहुत अच्छी है, तो मैंने कि साहब बहुत अच्छी है, आपको लग रही है तो आप अपने साधनों में वितरित कर दीजिए। मेरे पास 400 किताबें आई हैं, आप सभी साधकों को दीजिए। अच्छा बिल्कुल ले आइए। तो मैं उनके द्वारा जो है ओपनिंग करवाई उस किताब की, और वो बड़े खुश हुए। और वो बोले कि भाई शिविर कहाँ लगता है? मैंने कि जोधपुर में लगेगा, दिसंबर में आप पधारिए। कहते हम जरूर आएंगे, जो है कांटेक्ट करेंगे। तो कहने का मतलब मेरा है कि आपको तो जवान खोल ली है, करने वाला दाता बैठा है। बस केवल आपको तो जो अंगुली जो कृष्ण भगवान ने उठाया, लोगों ने खाली क्या किया था और उठाया उसी ने, तो उठाने वाले मौजूद हैं, केवल आपको भावना करनी है। बस अल्मोड़ा में उनका मैंने देखा है, प्रत्यक्ष देखा है। जैसी मैंने भावना करी, स्व प्रकाश केंद्र मेरे को जो है किताब मिली जयपुर के अंदर, एक मेरे नवासे के यहाँ से। मैं सच कहता हूँ, मैं किताब को देखकर 6 दिन वहीं रम गया। यानी किताब को बार बार पढ़े उसको, और मैंने जिनके घरों में कलेश होता था उनको किताबें दी, उनके कलेश शांत हो गए। इस किताब का इतना बड़ा प्रभाव है, इसका गीता की तरह से अध्ययन करें आप। उसके बारे में फिर मैंने जो है पर्चे भी छपवाए, इनसे जो है आपसे जो है स्वीकृति मांगी है कि अलवर में जो है इसका प्रचार प्रसार मैं करना चाहता हूँ। मेरे पास आपने बहुत समय दिया है और मैं इसी में लगना चाहता हूँ। मेरे ऊपर बस यही कृपा करें। जो दादाजी ने, दादाजी को इन्हीं में दादाजी कैसे प्रकट हुए, हम में भी हो सकते हैं। हम आज सभी लोग ये मांगे इनसे, जैसे आपके अंदर दादाजी प्रकट हुए हैं, ऐसे आप हमारे अंदर सबके अंदर प्रकट हो। बस यही मांग लीजिए आप पूरे दिल से दोनों हाथ खड़े करके मांग लीजिए। आज दाता, आज शताब्दी वर्ष है और जो है दाता सामने बैठे हैं देने वाले। जय सच्चिदानंद। ये मनोरमा अलवर जाना पड़ेगा। राजस्थान का सिंह द्वार अलवर है। मैंने पिछली बार जोधपुर में भी निवेदन किया था कि आप जो है, अब ये शताब्दी वर्ष चालू हो गया, दादाजी पूरी तरह से प्रकट होंगे पूरे संसार में और आपको होना है प्रकट। तो आप अलवर से चालू कीजिए। मैंने पहले भी निवेदन किया था, अब भी निवेदन कर रहा हूँ। मेरा भाव है, करने वाले आप ही हैं, इसलिए मैं आप सबके सामने जो है इनको आमंत्रित कर रहा हूँ
कि आप सभी लोग, सभी महात्मा लोग पधारे, सभी आप पुत्र पधारे और इसको जो है प्रोग्राम को सफल बनाए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पधारे, ये मेरी प्रसादी है आपको। जय सच्चिदानंद। દાદાજી ખાસ ભાદરણ ગામે આ પ્રસંગમાં ખૂબ સેવા, ખૂબ મહેનત કરી. એ ભાદરણ ગામના દરેક જણ વતી દાદાજી આપને કાર્ડ આપવા વિનંતી કરે છે કે કાર્ડ આપવા પધારીએ. ભાદરણ ગામ પધારો. ભાદરણ ગામના 3-4 જણા આવીને આપી જાઓ. બધા ના પધારશો. એ ખાસ દાદાજી આ કાર્ડ એક કુદરતી રીતે લખાઈ ગયું છે અને આ પ્રસંગના નિમંત્રક ભાદરણ ગામના લોકો એ દરેકનું અંદર વણાઈ ગયું છે. 4 કડીમાં 6 કડીમાં એ લોકોએ વણી લીધું છે. ભાવ હતો જ. આપો. બહુ સંનિષ્ઠ છે. ભાદરણ ગામના મહાત્માઓ બધા, એમાં બહેનો બહુ એમનું યોગદાન છે અને પોતાના અંતઃકરણથી, શુક્લ અંતઃકરણથી એમને મન વાણીને કાયાની એકતાએ કરીને આ અદ્ભુત તૈયાર કર્યું છે. અભિનંદનનું પ્રસાદ. कविराज, ज्योत से ज्योत जलती चलो, जलाती ज्योत से ज्योत जगाते चलो, ज्ञान की गंगा बहाते चलो. कविराज चलाओ चलाओ. ज्योत से ज्योत जलाते चलो, ज्ञान की गंगा बहाते चलो. ज्योत से ज्योत जलाते चलो, ज्ञान की गंगा बहाते चलो. એનું ફળ પ્રદાન અને લંડન જવાનું થયું છે અને એની સાસરી લંડન છે એટલે પહેલા નોરતામાં એ ત્યાં જાય છે અને 2 મહિના રહીને પાછી આવશે ગામમાં. એટલે ગામ છોડવું ગમતું નથી એટલે રડી પડી છે. આ બધાને છોડીને જવાનું ગમતું નથી એને. અમે કહ્યું કે અમે આવશું તારે ઘેર જરૂર આવશું. જો વાંચી બતાવીએ. દાદાજી ઉપરનું કવરિંગ પેજ ઉપરનું 2 કોડિયા જુદા બતાડ્યા છે, જ્યોત એક જ બતાડી છે. આ જ્યોત એક જ બતાવી છે. નિમેશાનંદજી સમજાવે છે બરોબર. એની પાછળ બહુ એમને ભાવ વ્યક્ત કર્યો છે કે આ જ્યોતમાં જ્યોત સિંગલ છે, એક જ છે. કોડિયા 2 બતાવ્યા છે. દાદા ભગવાન અહીંયા આગળ, આ બાજુ કનુ દાદાજી છે અને જ્યોત એક જ છે. જ્યોત એક છે. અને દાદાજી આજુબાજુ ફરતે નાના નાના દીવડા બીજા પ્રગટી ગયા છે એ જ્યોતથી. બિલકુલ. બધા પ્રગટે છે અને દેવી દેવ્યાની બેન કોણ? નિમંત્રક દાદાજી ના દિલ દિલીપભાઈ માં. એ દેવી દેવ્યાની બેન કોણ? ના દિલીપભાઈ માં. ઇન્દિરાના અરમાન અરવિંદભાઈ માં. ઇન્દિરાબેન અરવિંદભાઈ. શશીની ભક્તિમાં ભક્તિબેન શશિકાંતભાઈ. પાયલની રણકારમાં. ભાદરણના છોકરાઓ. જોયું ને રણકાર એનો. વિપુલની વંદનામાં. વિપુલભાઈ, વંદનાબેન. વંદના.
ભાદરણની ભૂમિમાં વડીલોના સહકારમાં છોકરાઓના ઉલ્લાસમાં, શું તારું નામ? ભાદરણની ભૂમિમાં આવીએ. વડીલોના સહકારમાં, છોકરાઓના ઉલ્લાસમાં, અગ્નાશીમાં જન્મ દિવસે એક જ સૂર અને પ્રાર્થના રેલાય છે. અમારા દાદાજીના પવિત્ર દેહને અગ્નાશીમાં જ અજન્મા જન્મ દિવસ સુધી કોઈ પણ પ્રકારની આંચ ન આવે એવી દેવી દેવતાઓ અને કુદરતને પ્રાર્થના. અજન્મા જન્મ અમૂલ્ય લૂંટાવતા આ દેહમાં રહેલા જ્ઞાન ખજાનાથી અનંત જીવોને કલ્યાણ માર્ગ પર દોરી જવામાં આપ આમ સૌને એવા આશીર્વાદ, કૃપા અને શક્તિ આપજો કે આપના જ્ઞાન થકી દખલ વગર કુદરતી ભલે આ જીવનના શ્વાસની ગરગડી ઉકલતી જાય એવી શક્તિ આપજો, આશીર્વાદ કૃપા સાથે, કે આપના જ્ઞાન થકી દખલ વગર કુદરતી પલે એટલે કે શ્વાસે શ્વાસે આ જીવનના શ્વાસની ગરગડી ઉકલતી જતી જાય. સમીરના સુસવાટામાં ક્યાંય અમારી આજ્ઞા નૈયા ડોલી ના જાય એવી કરુણા વરસાવજો. સમીર શું છે? સમીર સુસવાટાવાળો છે. તું ब्रैकेट में दादाजी ज्ञान का सागर है, तेरी एक बूंद के प्यासे हम. तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है, प्यार का सागर ભાદરણ ગામના વડીલો સર્વે દાદાજીને જન્મદિવસ નિમિત્તે સાલ અર્પણ કરી રહ્યા છે. વડીલો જરીક બેસી જજો, વડીલો ત્યાં બેસી જજો, દરેક વડીલો બેસી જજો જરા 2 મિનિટ. જય સચ્ચિદાનંદ. ભાત એક નાના ગામડામાં અમે ગયા હતા, પછી એલા ત્યાંના દેશી બહેનો હોય ને એ બધા એકબીજા નામ કે ભગવાન આવ્યો છો, ભગવાન આવ્યો છો, આવી ભાષા સાંભળીને એટલે એવી જાતનું એક પદ લખ્યું આપણે. ભાદરણ ગોમનો રે ડંકો વાગ્યો, ભાદરણ ગામનો રે ડંકો વાગ્યો, ભાદરણ ગોમનો રે ડંકો વાગ્યો, ભાદરણ ગામનો રે ડંકો વાગ્યો, ભાદરણ ગોમનો રે
ભાઈકો અંબે માતાનો લાલો પાયકો લોકોના ગીતનો અંબર સાહેબો લોકોના ગીતનો અમર સાહેબો અક્રમ મુક્તિનો માર્ગ લાવ્યો અક્રમ મુક્તિનો માર્ગ લાવ્યો વિપરીત બુદ્ધિનો ટાઈફો કાઢ્યો વિપરીત બુદ્ધિનો કાયદો કાઢ્યો સાધારણ ગોમનો રે ડંકો વાગ્યો પાદરણ ગામનો રે ડંકો વાગ્યો ચાલો મૂંઝો વાળીને દરિયે દઈટો પૂંજો વાળીને દરિયે દાટો ચટક ચોખલિયો ગરમ થાઈપો ચાટક ચોખલિયો ગરમ થાયો ભોગવે તેની ભૂલ નોખો કાઢ્યો ભોગવે તેની ભૂલ નોખો કાયદો હવની બોલતી બંધ લેતી જા હિસાબ આપ્યો આવની બોલતી બંધ લેતી જા હિસાબ આપ્યો હે પાટણ ગોમનો રે ડંકો વાગ્યો પારણ ગામનો રે ડંકો વાગ્યો ચાલો આડે વિંધનારો સંકિત સાઈડો આડાઈ વિંદનારો સંકિત સાયડો મહિલાનો બૈલો ભડકાટ ભાંગો મહિલાનો બૈલો ભડકાટ ભાગ્યો તીખા મોરચાથી રોગ જ બાયડો તીખા મરચાથી રોગર વાળો હીરાબાને કોઈક એકવાર પૂછ્યું હતું કે દાદા ભગવાનનો સ્વભાવ કેવો તો કે તીખા મરચા જેવો તીખા મોરચાથી રોગ જ બાયડો તીખા મરચાથી રોગર વાળો કોયલા હીરાબા હો આવો છાયડો કોયલા હીરાબા આવો ચાલો પાટણ ગોનો રે ડંકો વાગ્યો પાટણ ગામનો રે ડંકો વાગ્યો
જીવતિયું કહેવાય કે દાદા ભગવાને હીરાબાનો જીવતિયું એમની હાજરીમાં કરી નાખ્યું કે પાછળથી લોકો કંઈ કરે કે ન કરે એમની હાજરીમાં જ જીવતિયું કરી નાખ્યું હતું ને મરણોત્તર ઓછવ હા જીવચર્યા કહે છે અચ્છા દરેક ભાષામાં અલગ શબ્દો હોય છે કે મરણ પછીની જે ક્રિયા એમની હાજરીમાં જે બધો ઉત્સવ ઉજવી દીધો મરણોત્તર ઓછવ જીવતા મરણો મૈણો તરો છ જીવતા મૈણો અલોકી વ્યવહાર આત્મા ઠહેરો અલૌકી વ્યવહાર આત્મા ઠહેરો છોડ્યા બાળકને ફેરવી ઝાડો દુરિયા બાળકને ફેરવી જાડો ઓવડા ચોલતાને સીધો વડો આવડા ચલતાને સીધો વાળો પારણ ગોનો રે ડંકો વાગ્યો પાટણ ગામનો રે ડંકો વાગ્યો. કુપટનો પડદો ફાડ્યો ઉપર કુપટનો પડદો પાડ્યો પેટરા ખૂંદાવે નીંદી ગાંઠો ખેતરા કુંડાવી નીતિ ગાડ્યો તી કંપાવડા લોય સંસાર ખોડ્યો ટીકા પાવડા લઈ સંસાર કર્યો સિદ્ધ ગતિ સુધી ઠેકો રાખો સિદ્ધ ગતિ સુધી ઠેકો રાખ્યો. પહેલે દિવસે કીધું તું કે ઠેકેદાર કોન્ટ્રાક્ટર ઈ કહેવાય કે બે મુલક બે સરહદ એની વચ્ચે પુલ બાંધે બેને એક કરે એક જ્ઞાની પુરુષ અને બેની વચ્ચે દિવાલ પડે એ પછી સમજી લઉં કોણ ટીકમ પાવડા લોય સંસાર ખોડ્યો ટીકમ પાવડા લઈ સંસાર ખોદો સિદ્ધ ગતિ સુધી ઠેકો રાખો સિદ્ધ ગતિ સુધી ઠેકો રાખો ગોઢકનો ભગવાન અહીંથી જાય ગો પાટણનો નાની પોટી કો અવને લાગ્યો જ્ઞાની પોતી કો સૌને લાગ્યો નાની પોટી કો અવને લાગ્યો જ્ઞાની
આપ્યો ભદ્રકાળીએ પરચો આપ્યો બેસ્તાનો ગ્રીમાં જાગે માયલો નગરીમાં જાગે માયલો માથે પડીને એ મોક્ષ જ માંગ્યો માથે પડીને મોક્ષ માંગ્યો માથે પડીને એ મોક્ષ જ માંગ્યો માથે પડીને મોક્ષ માંગ્યો ગર્ભે ઘૂમતા રે ઘૂમતા રે આત્મા નાખ્યો ઘૂમતા રે હાલો ગર્ભે ઘૂમતા રે આત્મા નાખ્યો આજે ગૌ નવસારી કીર્તન ભક્તિમાં ગરબો ગવાતો હતો ભાદરણ ગામનો 86 માં 86 માં ત્યારે દાદાજીએ હેમાબેનને કહ્યું કે આ ગરબો તું ભાદરણ ગામમાં ગાજે કે છે તે આજે આ ગામમાં 86 ગાયો ગવડાયો. આ રાખો બધા વડીલો બધા હવે નીચે ઉતરે પ્રવીણભાઈ. વડીલો પોતપોતાની જગ્યાએ વડીલો ઘનશ્યામભાઈ બધા બેસી નીચે રહેજો આવી જજો. ભાદરણ ગામના વડીલો બધા નીચે આવી જજો. ઘનશ્યામભાઈ બેસી રહેજો બધા ખૂબ નીચે પેસ્તા નગરીમાં જાગે માયલો વડીલો બધા નીચે. ભદ્રકાળીએ પરચો આપ્યો ખૂબ આશીર્વાદ. ભદ્રકાળીએ પરચો આપ્યો પેસ્તા નગરીમાં જાગે માયલો તો આ ભદ્રકાળી માતાના જે પરંપરાથી જે પૂજારી છે એમાંના એક આ ઘનશ્યામભાઈ જાની એ પોતે કીર્તન ભક્તિ પણ એટલી સુંદર ગવડાવે છે પણ પહેલાં આપણને આ ભદ્રકાળી માતાનું જે મહાત્મ છે ના ના તો બહુ સરસ છે. એ ભદ્રકાળી માતાનું મહાત્મ શું છે ચોક્કસ ચોક્કસ એ આપણને સમજાવશે નકર. અને ત્યારબાદ થોડી કીર્તન ભક્તિ પણ ગવડાવશે બરાબર ને ઘનશ્યામભાઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધાને વહેંચજે આ બે પદ બધાને પદ ભદ્રકાલી માત કી જય માં ભદ્રકાલી સમગ્ર ભાદ્રણનું કલ્યાણ અને ભાદરણ ગામને દરેક રીતે સમૃદ્ધ રાખનાર ભગવતી પરા અંબા
રાજમાન રાજેશ્વરી માં ભદ્રકાલી સ્વયંભૂ બિરાજમાન થયેલા છે. એમની કોઈ પ્રતિષ્ઠા નથી માતાજીની. ભાદરણ ગામનો વસવાટ 1842 વર્ષ પૂર્વે થયેલો. એમાં સૌ પ્રથમ ભાદરણ ગામમાં, જેને આપણે જૂની ખડકીથી ઓળખીએ છીએ, એ 7 વીઘા એ જૂની ખડકીનો સૌ પ્રથમ વસવાટ. અને માતાજી ભદ્રકાલી, એમની જોડે બગલામુખી માતાજીની પીઠ છે, એને પિતાંબરી દેવી કહે છે. એ પણ સૌમ્ય સ્વરૂપે માતાજીની બાજુમાં છે. માં અંબાજી ગોખમાં સાક્ષાત આવીને બેઠેલા છે. ભદ્રકાળી માતાજી સ્વયંભૂ વરખડાના ઝાડ ઉપર બેઠેલા છે. આજની તારીખે અમારી 11મી પેઢી આ પૂજામાં ચાલે છે. અમારી આકાશ વૃત્તિની સેવા છે. અમારા ગામના બુઝુર્ગો, વડીલો, મારા મિત્રો, દરેકનો અમને સારો એવો સાથ સહકાર છે. અને એમાં અમારા ભાગ્યમાં કંઈ પુણ્ય પ્રગટ્યું તો સૌ પ્રથમ જ્યારે દાદા અહીંયા પધાર્યા ભાદરણમાં, ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. અને દાદાએ માતાજીની સાનિધ્યમાં દાદા ઊભા હતા. મારા પિતાશ્રી હતા નટુભાઈ જાની. અને ત્યારે જે મેં પરચો જોઈ લો માતાજીનો ને દાદાનો, તો માતાજીનો જે હાર પહેરાવેલો તો ફૂલનો હાર, એ દાદાએ માતાજીની સાનિધ્યમાં ઊભા રહીને માતાજીને પ્રાર્થના કરી. અને ત્યારે અમારા ગામના જમનાશંકર શુક્લ, અમારા ગામના દેવ હતા, બ્રાહ્મણ હતા, શુક્લદેવ, એમણે શકરાદયની સ્તુતિ કરી. અમારા બાપુજીએ શકરાદયની સ્તુતિ કરી. અને માતાજીનો સૌ પ્રથમ મારા જીવનમાં મેં જે પરચો જોઈ લો, મારી પાકી ઉંમરમાં 17 વર્ષની, તો માતાજીનો જે પહેરાવેલો હાર હતો ને, એ દાદાના ગળામાં આવી ગયો. અને એ હાર પાછો દાદાએ લઈને, મારા બાપુજીને રૂમેટિઝમ થયેલું, એમને પગની થોડી તકલીફ હતી, તો દાદાએ એ હાર લઈને મારા પિતાજીના ગળામાં પહેરાવીને દાદાએ કીધું કે તારી અનન્ય સેવાથી માતાજી તારી ઉપર ખૂબ પ્રસન્ન છે. અમારી 6 પેઢી નિર્વંશ ગુજરી ગયેલી. અને એમાં મારા બાપુજી એકના એક જ દીકરા હતા અમારા દાદાને. તો આ બધું જોયા પછી અમારા દાદાજીએ કીધેલું કે આ માતાજીની જે સેવા કરે ને એનો વંશ નથી રહેતો, અને તું મારે એકનો એક દીકરો, અને જો તને કાંઈ આવું થાય તો મારું નામ દે. તો મારા બાપુજીએ કીધું ભાઈ મારે આ કામ કરવું છે. હું ભાદરણમાં ભણ્યો છું એનું મને ગૌરવ છે. અને મારા જે મિત્રો, પરમ પૂજ્ય રમણી કાકા, રામભાઈ કાકા, રાવજી કાકા, આ જે બધા મિત્રો, એમને છોડીને મારે બીજે ક્યાંય જવું નથી. એક બાજુ મારા માસા આફ્રિકા હતા, એમણે પરમિટ મોકલેલું, પરમિટ કેન્સલ કરાવ્યું. અને માતાજીની પૂજામાં અમારા બાપુજીએ જંપલાવ્યું. આજે અમે 5 દીકરાઓ છે, 2 દીકરીઓ છે. અમે 5 ભાઈ ને બેન છે. પછી દાદાએ અમારા બાપુજીને કીધેલું કે નટુભાઈ તમારું મૃત્યુ માતાજીના ખોળામાં સ્વયંભૂ થશે. ત્યારે અમારા બાપુજી હર્ષના આંસુથી રડી પડેલા. અને દાદાએ જે રીતનું કહ્યું એ જ રીતનું મારા પિતાશ્રીનું મૃત્યુ થયું. એનું લેખિત અમારી પાસે અત્યારે હાલમાં છે. બીજું કે માતાજીના તો પડચા એટલા બધા છે, આજુબાજુ ગમે ત્યાં અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પણ ભાદરણમાં ક્યારેય કોઈ નુકસાન નથી થયું. ભાદરણ ગામની બેન દીકરીઓ, ભાઈઓ
પરદેશમાં રહીને જો માતાજીને કહે કે માં મારી આ મુસીબતને હું તારી દીકરી હું તારો દીકરો, તો માતાજી સ્વયંભૂ ત્યાં જઈને દીકરા દીકરીઓના કામ કરી આવે. આજે પણ માતાજી દિવસમાં 3 સ્વરૂપ બદલે છે. તમે પ્રાતઃકાલે જુઓ તો બિલકુલ નાની બાલ્ય અવસ્થા. બપોરે અમારો થાળ થાય ને એમાં અત્યાર સુધી દ્વાર હતા, હમણાં પડદો થયો. તો માતાજીને અમે 10 મિનિટ થાળ મૂકીને થાળ ગઈ અને અમારો થાળ પૂરો થાય ને ઓટોમેટિક દ્વાર ખોલી જાય. બીજી પરંપરા કે જ્યારે પણ નવચંડી યાગ હોય માતાજીનો, ત્યારે બપોરના 12:30 પછી માતાજી પૂર્ણાહુતિ સુધી પ્રત્યક્ષ હાજર, અને એનો બેઠેલી પબ્લિકને પણ અહેસાસ થાય કે ભદ્રકાળી માતાજી હાજરે હાજર છે. ત્રીજી વસ્તુ કે અમારી આકાશ વૃત્તિની સેવા છે. અમને અમારા ભાઈઓનો ખૂબ સહકાર છે. આજ સુધી અમને કોઈ ભાદરણના નાગરિકે સહેજ પણ ટકોર્યા નથી. અમારી માટે કોઈ ઈર્ષાવૃત્તિ નથી. દરેકનો સાથ સહકાર છે. એ અમારા મા બાપ છે, અમે એમના દીકરાઓ છે ભાઈ. અને દાદાના આશીર્વાદ અમારા શિર ઉપર એટલા બધા છે. ઘણી વખત મને કીર્તન ભક્તિમાં મન થાય, પણ હું પણ એવો એક ઓતપ્રોત થઈ ગયેલો છું કે ભદ્રકાળી માતાજીના દ્વારમાં તમે આવો એટલે ઉત્તરમાં હનુમાનજી છે. એ હનુમાનજી જ્યારે માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે ઉત્તરના પાયામાંથી 6.5 ફૂટની સ્વયંભૂ હનુમાનજીની સિદ્ધ મૂર્તિ નીકળેલી છે. અને એ સિદ્ધ હનુમાનજીની પ્રાપ્તિ મને 1983માં થઈ. ત્યાર પછી મેં હનુમાનજીની ખૂબ ઉપાસના કરી. છેલ્લા 36 વર્ષથી હું હનુમાનજીની રામધૂન ચલાવું છું, એના ગુણગાન ગાઉં છું. અને ઘણી વખત એવું બને દાદાની કીર્તન ભક્તિ હોય ને તો મારે રામધૂન હોય, એટલે હું એડજસ્ટ ન થઉં, અને ત્યારે મને ઘણું દુઃખ થાય. પણ હું મારી રીતે મારી કીર્તન ભક્તિ, મારા મંદિરે અમારી રોજ રામધૂન થાય છે, એમાં દાદાની કીર્તન ભક્તિ અમે દરરોજ 10 મિનિટ કરીએ છીએ, દરરોજ. એટલે દાદા અમારી સાથે છે, અમારા અંતરમાં છે. અને કનુ દાદા તથા બધા આપ્તપુત્રોના આશીર્વાદ અમારા શિર ઉપર છે. અમારા ભાદરણ ગામના વડીલો બુજુર્ગોના આશીર્વાદ અમારા શિર ઉપર છે. અને આ પરંપરાથી મા ભદ્રકાળી સદાય દરેકને સહાય કરે. જેમ આ ગરબો દાદાએ કહ્યું નવસારીમાં કે ભાદરણ ગામનો ડંકો વગાડો. અમને તો માતાજીના ને દાદાના ત્યાં સુધીના એધાણ છે કે આ ભાદરણની ભૂમિ, આ ભાદરણનું જે સ્થળ છે, જે ધૂળ છે, એ પણ એક વખત જગતમાં વિખ્યાત થઈને લોકો એને દાદાના આશીર્વાદથી ઉપાડી જશે. આ મને સ્વયંભૂ મારો પોતાનો અનુભવ હું તમને કહું છું. અને હું મારી સેવામાં દાદાની મને જેવી આવડે એવી ગાંડી ગયેલી ભાષામાં નવકાર મંત્ર કરીને હું પણ દરરોજ દાદાની સેવા કરું છું. દાદાના અસીમ જય જયકાર કરું છું. અને મા ભદ્રકાળી, હનુમાનજી દાદા, અમારા ગુરુવર્ય જેવા જેમણે અમને ભણાવ્યા એવા બિહારીભાઈ સાહેબ, તથા અંતરિક્ષમાં પૂજ્ય દાદા શ્રી અંબાલાલ દાદા, સ્વયંભૂ જે પ્રગટ બેઠા છે એ કનુ દાદા, આ બધા એના શુભ આશીષથી હું મારા હૃદયપૂર્વક કહું છું કે આજે પણ મને ઘણી વખત દાદાની ઝાંખી થાય છે. અને દાદા મને કહે કે જીવનમાં કાંઈ કરવા જેવું નથી, જીવ, તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, આટલું વિચાર કરીને તું જે કીર્તન ભક્તિ કરું છું ને એ કીર્તન ભક્તિ કરજે. અને હું એ કીર્તન ભક્તિ કરું છું. અને ખૂબ દાદાના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી હું ને મારો પરિવાર, મારા ભાઈઓ અમે ખૂબ સુખી છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અને ત્યાર પછી હું થોડી કીર્તન ભક્તિ કરું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા બેસી જજો, બધાને લાભ મળે એવું રાખજો. બીજા બધા બેસી જજો, સ્ટેજ નીચે જે ઊભા છો એ બેસી જજો. એક મિનિટ, શશી કેક થઈ ગયા પછી ભોજનાલય પર લઈ જશો. અહીંયા પ્રસાદી ના કરતા. દીપક ઓલવે છે પણ દાદાએ ઓલવાયેલા દીપકો પ્રકાશિત અને પ્રજ્વલિત કર્યા છે. આ દીપક પ્રજ્વલિત રહે, કાયમ માટે પ્રજ્વલિત રહે અને એનો પ્રકાશ સારા બ્રહ્માંડમાં, વિશ્વમાં નહીં પણ સારા બ્રહ્માંડમાં પ્રસરે એવી ભાવના છે. અને કેકના જેવું પોચું પોચું, મુલાયમ મુલાયમ, મધુર મધુર લોકોનું જીવન બને એવો વ્યવહાર જગત પામે એવી પ્રાર્થના સાથે આ આત્મદીપકને જલતો 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 પ્રકાશિત જ રાખવા માટે દાદાને આપણા બધા વતી પ્રાર્થના કરું છું. જય સચિદાનંદ. કવિરાજ, હાજી જય સચિદાનંદ સાહેબ, બધા સંગપતિ વડીલો, મહાત્મા વર્યો, મહાત્માઓ અને બધાના આશીર્વાદથી Happy birthday to you. Happy birthday dear Dadaji. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you दादाजी. Happy birthday to you दादाजी. Happy birthday dear दादाजी. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. जन्म दिवसने उजवणे, जन्म दिवसने उजवणे, आत्मानंदने केळवणी, आत्मानंदने केळवणी. जन्म
કવિરાજ ગાય છે, કવિરાજ ગાય છે. દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી આત્માનંદની કેળવણી આત્માનંદની કેળવણી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી આનંદની ખીલવણી રુદિયાનંદની ખીલવણી તિલક ત્રિલોકી ત્રિભુવનમણી તિલક ત્રિલોકી ત્રિભુવનમણી કીર્તન ભક્તિ સુણી ગાયે પાપો જાય બળી કીર્તન ભક્તિ સુણી ગાયે પાપો જાય બળી જન્મ દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી સ્તુતિ તન્મય સ્વરમણી સિદ્ધ સ્તુતિ સમય સ્વરમણી મોક્ષ દિયે 14 લોક ધણી મોક્ષ દિયે 14 લોક ધણી 10 લાખ વર્ષે જન્મે છે તે રત્ન ચિંતામણી 10 લાખ વર્ષે જન્મે છે તે રત્ન ચિંતામણી પ્રગટ થયા છે પાર્શ્વમણી પ્રગટ થયા છે પાર્શ્વમણી ધન ધન શાસન સંગમની ધન ધન શાસન સંગમની સૌને સારી વ્યવસ્થા આપજો શામળા ભગવતજી સૌને સારી વ્યવસ્થા આપજો શામળા ગીરધારી. શામળા ભગતજી ઓરિજિનલ ગિરધરલાલ છે ભાઈ, ઓરિજિનલ ગિરધરલાલના શામળભાઈના ફાધરનું નામ પણ ગિરધરભાઈ છે. સૌને ગિરધારી. સારી વ્યવસ્થા આપજો શામળા ગીરધારી. હંમેશા મેનેજમેન્ટમાં હોય છે અને બહુ સાંભળવું પડે ને પાછું કે મુંબઈ વાળાને હારી આપી ને વડોદરા વાળાને આવી આપી ને હંમેશા સાંભળવું પડે ભાઈ ચાલે પાછું. હવે મુંબઈમાં વારો છે એમનો, નવેમ્બર જન્મ જયંતિ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણે આ પરમ ઉલ્લાસથી આનંદથી અને આત્મોલ્લાસથી જે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ તે આપણે દેહભક્તિ સ્વરૂપે નથી, પરંતુ આપણા બધાને જે દેહમાં દાદા ભગવાનની અસીમ કૃપાથી અને આજે અક્રમ વિજ્ઞાન અને એના પ્રાગટ્યથી અને એ કૃપાએ યોગે કરીને કુદરતના યોગે જેમને જેમને આ દ્રષ્ટિ જ્ઞાન પ્રાપ્ત છે
આ સર્વેને આ ભાવમાં જ આ માનવ દેહે જે મુક્તિ અને મુક્તિનો માર્ગ હાથમાં આવ્યો છે અને મુક્તિ માર્ગી થયા છે, એના માટે તો એમનો અજન્મા જન્મ દિવસ જ મુખ્ય હોય. પરંતુ આ ભાવમાં દેહે આ પ્રાપ્ત છે એટલે આપણને ખ્યાલ રહે કે ચાલો આ દાદા ભગવાનની શું અદ્ભુત આપણને અસીમ કૃપા, અને આ કારણથી કરીએ. આ દેહ ભક્તિથી નથી કરતા. આપણે જે સામાન્ય ભાવે લૌકિક ભાવે આપણે કરીએ છીએ એ રીતે નથી હોતું. આપણે કોઈ મહાત્માનો પણ આપણે જન્મદિવસ ઉજવીએ, આપતા પુત્રોનો ઉજવીએ, વડીલોનો ઉજવીએ, કોઈનો પણ ઉજવીએ, કવિરાજ કે કોઈનો, સમજ્યા? એમાં એ ઉલ્લાસ છે, આત્મોલ્લાસ છે, એમાં ઉચિત છે, બિલકુલ ઉચિત છે. લક્ષ્યમાં આપણને એ રાખવું જોઈએ કે આપણે મુક્તિ પામ્યા છીએ. આ મૂળ પાયાની વાત. જે મુક્તિ પામ્યા છીએ તે અજરા અમર એવી મુક્તિ પામ્યા છીએ, જે જરા અવસ્થા, વૃદ્ધ અવસ્થાને પ્રાપ્ત ના થાય એવો દેહ. હવે એ દેહ જન્મ નથી થવાનો, પરંતુ એ જે દેહ જન્મ થશે એ દેહ પણ આત્યંતિક મુક્તિનું કારણનો જ હશે, બીજાનું ના હોય, સંસારના કારણનો ના હોય સાહેબ. એટલે આજે આ જીવન મુક્તિ માર્ગ છે, આપણો મુક્તિ માર્ગી થયા છીએ, બહુ અદ્ભુત છે આપણા માટે. આ વિજ્ઞાન સાયન્સ આપણું ખુલ્લું થયું છે જીવન સંબંધીનું આપણા બધા માટે, કે જેથી આપણી મન આપણા બધા જ એના બધી જ અવસ્થાઓથી એના વિચારો ગમે તેવા દ્વંદ્વાત્મક હોય, સારા નરસા ગમે તેવા હોય, સારા જીવન દરમિયાન ચાલવાના, વાણીથી અંતરમાં આપણે આપણી જોડે અંદર મથામણ ચાલતી હોય, બહારમાં બધા વ્યવહાર જોડે વાણીનો વ્યવહાર થતો હોય, અને કાયાથી અંતઃકરણથી અંતઃકરણની બધી ભાજગળો હોય, અને બહારમાં બાહ્યકરણથી આ બાહ્યકરણના 5 ઇન્દ્રિયોના ધર્મોમાં આપણે એના મહાસાગરમાં હઈએ. આ બધામાં પણ આપણે સારી રીતે સમજી શકીએ અને જાણી શકીએ કે આ આપણો રસા સ્વાદ એમાં હતો, એના કારણે આ છે, એને સારી રીતે જોઈ જાણવાનું છે. એ વિજ્ઞાન આપણા જીવન સંબંધીનું આપણને પ્રાપ્ત છે આજે. એ આજ્ઞા ધર્મથી છે. એટલા માટે જ આજે આપણે એ નિર્ણય નિશ્ચય કરીએ કે આજ્ઞા ધર્મ આપણને પ્રાપ્ત છે. એ હું નામધારી ખરું, પણ એ વ્યવહારથી છે, અને વ્યવહારથી છે એટલે બોલવા ખાતર વ્યવહાર છે, એટલે વ્યવહારથી નથી, પરંતુ એ આજ્ઞાએ કરીને વ્યવહાર દ્રષ્ટિથી છે. કારણ કે હવે મને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત છે. શુદ્ધાત્મા પદના પ્રાપ્ત શુદ્ધાત્મા પદે કરીને હું શુદ્ધાત્મા દ્રષ્ટિથી છું. તેની સાથે સાથે કે જેથી એ દ્રષ્ટિના વ્યવહારમાં બધો જ આખો વ્યવહાર સારી રીતે જોવાય અને સારી રીતે સમજાય આજ્ઞા ધર્મથી. ક્યાંય પણ એ કોઈ પણ વ્યવહારના ક્રિયાના કારકપણામાં હું એક એનો કરતા છું જ નહીં. એ આજ્ઞા ધર્મથી સાચવીને બધી જ હિસાબો, બધા જ એના ઋણબંધા હિસાબોનો સારી રીતે હું નિકાલ કરું સમભાવે. કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે હું વ્યવહાર દ્રષ્ટિથી છું, અને મારા આત્યંતિક મુક્તિનો માર્ગ મારો સરળ ચાલતો જ રહ્યા કરે. આ નિર્ણય નિશ્ચય કરીએ. આપણે એટલું જ નક્કી કરીએ કે મન વાણીને કાયાના હવે જે આજ્ઞાધર્મને પામી છે એમાં કમ વોટ મે, વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, પરંતુ આજે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા પદને પ્રાપ્ત હું શુદ્ધાત્મા છું, તે છું કાયમનો.
કાયમનો. એટલે એ ખાસ છે આપણી. એટલે એટલું જ અમારી તમને બધા નાના માટે ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. હું કંઈ દાવો નથી કરતો કે એના માટે હું બધો પરિપૂર્ણ થયેલો છું, પરંતુ મારા અનુભવથી હું કહું છું કે આજ્ઞા ધર્મથી આપણે મન વચન કાયાના કોઈ પણ વ્યવહારમાં આપણે જરા પણ શંકા કુશંકા બાડાઈ કોઈ પણ અભિપ્રાય કે આપણે બાહ્ય દ્રષ્ટિમાં બધાના બાહ્ય વ્યવહારો તો આપણને દેખાતા હશે, આપણે વ્યવહારમાં આવશું પણ ખરા, છતાંય વ્યવહારોમાં અભિપ્રાયયુક્ત તમારું વલણ નહીં જ રહે, નહીં જ રહે, નહીં જ રહે. જો તમારો નિર્ણય નિશ્ચય આજ્ઞા ધર્મનો પાક્કો હશે, એ ચલાયમાન ના થવો ઘટે. અને પાક્કો ચલાયમાન ના થયો થવા માટે સતત એના માટે શક્તિ માટે પ્રાર્થના સ્વરૂપ રહ્યા કરો. જે પ્રાર્થના સ્વરૂપ રહેવાથી ક્યારેય પણ અંદર માથું ના ઉચકાય કે હવે હું આજ્ઞા બહુ સરસ પાડું છું, એ માથું ના ઉચકાય. કેમ કે લઘુભાવ માથું ના ઉચકવા દે ક્યારેય પણ. એ આજ્ઞાધર્મનું અદ્ભુત ફલશ્રુતિ છે કે આપણી વ્યવહાર દ્રષ્ટિમાં એ લઘુતા પ્રત્યક્ષતા એ કરીને પ્રગટ કરતી જાય છે. અને એ લઘુતા પછી લઘુતર લઘુત્તમમાં જેવા આપણા મન વચન કાયા એના લઘુતર લઘુતર બધી સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એ સમજાતી જાય. તો બહુ આગળની બધી વાતો થઈ. તેમ તેમ આપણી સુંદર આપણું મુક્તિ માર્ગનું પ્રયાણ ચાલુ રહ્યા કરે. બધા માટે મારા તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને, સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને, આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા રાતે, આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા રાતે. સૂવું ને કેવું જાગવું, સૂવું ને કેવું જાગવું, સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા, સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા, આડે આવે તે પહેલા ટુકડા મેં વામી દીધા, આડે આવે તે પહેલા ટુકડા મેં વામી દીધા. મારો તે લાગે મુને ભાર રે જોગીરા, મારો તે લાગે મુને ભાર રે જોગીરા. ભોગવવું કેવું ત્યાગવું, હાથે કેવું ભોગવવું કેવું ત્યાગવું. સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને, સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને, આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા તે, આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા તે. કેવું જાગવું, કેવું કેવું જાગવું. લોચન બીડ્યાને સૃષ્ટિ સો ત્યાં ઉઘડી, લોચન બીડ્યાને સૃષ્ટિ સો ત્યાં ઉઘડી,
सो समाधि लागी लागी रे अधूकड़ी सो समाधि लागी लागी रे अधूकड़ी यारे कांठा से त्या मजदार रे जोगीरा यारे काढ़ा छे त्या मजदार रे जोगीरा ते केवू परायो केवू भागवू परायो केवू आगवू सपना में जाग्यो तेनो लाग्यो जागरो रे सपना में जाग्यो तेनो लाग्यो जागरो रे आँखों में भीनो भीनो भार रे योगीराया थे आँखों में भीनो भीनो भार रे योगीराया थे केवू सुवूं ने केवू जागवू आते केवू सुवूं ने केवू जागवू दादा भगवान ना असीम जय जयकार हो 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 दादा भगवान ना असीम जय जयकार हो